સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે હિંમતનગરના ખેડ તસિયા રોડ પર તસ્કરો ત્રાટક્યા હતા અને 4 દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો હતો। સુંદરગઢ નજીક ગાયત્રી આશ્રમ પાસે પાન મસાલાનો ગલ્લો તોડ્યો હતો। પાન મસાલાનો સામાન સહિત રોકડની ચોરી। નવા ગામ પાસે પાન મસાલો, કરિયાણા અને ખેતીની દવાઓની દુકાનમાં તાળા તોડ્યા હતા। લક્ષ્મી પાન પાર્લર, જયદેવ કિરાના, બિલેશ્વરી એગ્રોમાં ચોરી થઈ છે। સરસામાન કરિયાણાનો સામાન સહિત રોકડની ચોરી થયાનું સામે આવ્યું છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સીસીટીવીના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત રાત્રિના સમયે ચોરોએ હાથ સફાઈ કરી છે ત્યારે હિંમતનગરના ખેડ તસિયા રોડ ઉપર તસ્કરો ત્રાટક્યા હતા। 4 દુકાનોમાં ચોરી થઈ છે। સુંદરગઢ નજીક ગાયત્રી આશ્રમ પાસે પાન મસાલાનો ગલ્લો તોડ્યો હતો। પાન મસાલાનો સામાન સહિત રોકડની ચોરી થઈ હતી। નવા ગામ પાસે પાન મસાલો, કરિયાણાની દુકાન અને ખેતીના દવાઓની દુકાનના તાળા તોડ્યા હતા। લક્ષ્મી પાન પાર્લર, જયદેવ કિરાના સ્ટોર, બિલેશ્વરી એગ્રોમાં ચોરી થઈ હતી। સરસામાન કરિયાણાનો સામાન સહિત રોકડની ચોરી થઈ છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। નવા ગામના રોડ પર આવેલા રાઘવ દાલબાટીના સીસીટીવી કાર અને બાઇકના સીસીટીવી સામે આવ્યા છે। નવા ગામ રોડ ઉપર આવેલા રાઘવ દાલબાટી સામે કાર અને બાઇક દેખાયું હતું। સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો હિંમતનગરમાં ખેડ તસિયા રોડ પર તસ્કરો ત્રાટક્યા છે। 4 દુકાનોમાં ચોરી થઈ છે। સુંદરગઢ નજીક ગાયત્રી આશ્રમ પાસે પાન મસાલાનો ગલ્લો તોડ્યો હતો। પાન મસાલાનો સામાન સહિત રોકડની ચોરી। નવા ગામ પાસે પાન મસાલો, કરિયાણા અને ખેતીની દવાઓની દુકાનમાં તાળા તોડ્યા છે। લક્ષ્મી પાન પાર્લર, જયદેવ કિરાના સ્ટોર, બિલેશ્વરી એગ્રોમાં ચોરી। સરસામાન કરિયાણાનો સામાન સહિત રોકડની ચોરી થઈ છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી।